Good morning and welcome to the online teaching and learning process. Friends, today we are going to talk about the textual lessons. We are going to deal with Unit 1, Read 1. It is written by Arunima Sinha. The name of the lesson is The Journey of My Life from Earth to Everest. This is actually a portion that is taken from the autobiography of અરુણિમા સિન્હા. અરુણિમા સિન્હા દ્વારા લખાયેલું આ લેસન તેની આત્મકથા એટલે કે ઓટોબાયોગ્રાફીમાંથી લીધેલો એક પોર્શન છે, એક્સર્પ્ટ કહી શકાય એને. ચલો આ લેસન સ્ટાર્ટ કરીએ તે પહેલા એની ગ્લોસરી જોઈએ. ગ્લોસરી પેજ નંબર 3 પર આપેલી છે, તો પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટ એન્ડ પે અટેન્શન ટુ ધ ગ્લોસરી. વાંચું છું અને સમજાવું છું. ફર્સ્ટ વર્ડ આર્ટિફિશિયલ એટલે નોટ નેચરલ, મતલબ કે કૃત્રિમ. નેક્સ્ટ સ્પિરિટ એટલે ઇનર સ્ટ્રેન્થ, જુસ્સો. નેક્સ્ટ આપણે આમાં બે મિનિંગ્સ આપેલા છે, એક મિનિંગ્સ જ અત્યારે લઈએ છીએ અને ગુજરાતી મિનિંગ સાથે આપતો જાઉં છું. નેક્સ્ટ છે માઉન્ટેનિયર. માઉન્ટેનિયર એટલે માઉન્ટેન ક્લાઇમ્બર એટલે પર્વતારોહક. નેક્સ્ટ આવે છે ઇન્સ્પિરેશન એટલે સમથિંગ વિચ મોટિવેટ્સ અથવા મોટિવેશન એટલે પ્રેરણા. નેક્સ્ટ ટગ એટલે પુલ વિથ અ જર્ક, ખેંચવું, ખેંચી લેવું. નેક્સ્ટ સિક્સ્થ સેન્સ એટલે ઇન્ટ્યુઇશન મતલબ છઠ્ઠી ઇન્દ્રિય, અંતઃ પ્રેરણા. નેક્સ્ટ ઇન્સ્ટિંક્ટિવલી એટલે ઓટોમેટિકલી અથવા ઇમ્પલ્સિવલી, અંતઃસ્ફુરણા. અંતઃસ્ફુરણા અંદરથી જ કંઈ ખ્યાલ આવી જાય છે તે. નેક્સ્ટ ઇન્કલિંગ એટલે હિન્ટ અથવા ક્લુ, કંઈક સંકેત. ઇન એ ફ્લેશ, વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ અથવા એટ વન્સ, તરત જ, એકદમ ઝડપથી. નેક્સ્ટ આવે છે રેસ્ક્યુ એટલે સેવ, બચાવવું. ટુ ટેક વન ઓન એટલે ટુ ફેસ અથવા ટુ એન્કાઉન્ટર, કોઈનો સામનો કરવો. આ એક ઇડિયમ છે. ત્યારબાદ આવે છે ટુ સાઇઝ અપ. આ પણ ઇડિયમ છે એટલે કોઈને માપવું. ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન, ટુ એસેસ, કોઈને માપવું, ચકાસવું એના અર્થમાં. રેઝિસ્ટ ટુ ઓપોઝ, વિરોધ કરવો. નેક્સ્ટ એ મેડ ફ્રેન્ઝી એટલે એક્સ્ટ્રીમ એંગર, તીવ્ર ગુસ્સો અથવા જનૂન કહી શકાય. ઓફ બેલેન્સ, લુઝિંગ બેલેન્સ, બેલેન્સ ગુમાવવું. પિંગ પોંગ એટલે ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉછળીને પડવું. ગ્રેવિટેશનલ ફોર્સ, ફોર્સ કોઝિંગ સિંકિંગ ઓર ફોલિંગ ટુવર્ડ્સ અર્થ, મતલબ કે ગ્રેવિટેશનલ ફોર્સ. નેક્સ્ટ ચોપ એટલે કટ, કાપવું, સ્લાઇસ. પછી આવે છે ટુ ગેલ્વેનાઇઝ એટલે ટુ ફાયર અપ અથવા ટુ ઓર્ગેનાઇઝ, સંચાલન કરવું, કંઈક ગોઠવવું. નેક્સ્ટ એમ્પ્યુટી એટલે પર્સન હુઝ લિમ્બ હેઝ બીન રિમૂવ્ડ, કોઈ એવો વ્યક્તિ કે જેનો કંઈ અકસ્માતને કારણે એના શરીરનું એક અંગ છે એ દૂર કરી નાખ્યું છે, ઓપરેશન કરીને કઢાવી નાખ્યું છે. નેક્સ્ટ ટુ ટેક અ શોટ એટલે ટુ મેક એન અટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ, કોઈક કાર્ય કરવા માટેનો પ્રયત્ન કરવો. સ્કાયરોકેટ એટલે ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ખૂબ ઝડપથી વધવું. નેક્સ્ટ એમ્બ્રેસ, એમ્બ્રેસ એટલે હગ, કડલ, ભેટવું, આલિંગન આપવું. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એનું શોર્ટ ફોર્મ થઈ ગયું ટીઆરપી, એટલે એક મેઝર ફોર પોપ્યુલારિટી, કહેવાયની લોકપ્રિયતા જાણવા માટેનું માપદંડ છે, ખાસ કરીને ટીવીના સિરિયલ્સ માટેનું હોય છે. નેક્સ્ટ આવે છે કન્સીડ એટલે સરેન્ડર, શરણે થવું. તો ચલો મિત્રો આપણે લેસન સ્ટાર્ટ કરીએ. આ લેસન અરુણિમા સિન્હા દ્વારા લખાયેલું લેસન છે, તેમની આત્મકથામાંથી લીધેલું છે. અને અરુણિમા સિન્હા કઈ રીતે એક અકસ્માતનો ભોગ બને છે, કઈ રીતે પોતાનો પગ ગુમાવી દે છે, અને આટલું સહન કર્યા પછી અને આવી શારીરિક ખોટ આવી ગયા પછી પણ કઈ રીતે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે, એ આખી સ્ટોરી અહીં રજૂ કરવામાં આવેલી છે. ચલો સ્ટાર્ટ કરીએ.
ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પૃથ્વીથી એવરેસ્ટ સુધીની એટલે કે જમીનથી એવરેસ્ટ સુધીની મારી યાત્રા, ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની યાત્રા. એટલે આખી જીવનની યાત્રા બતાવે છે કે પોતે પોતાના જીવનમાં કઈ રીતે સંઘર્ષ કર્યો, કઈ રીતે અકસ્માતનો ભોગ બન્યા અને કઈ રીતે અંતે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી માઉન્ટ એવરેસ્ટ સર કરવાની. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલ પ્લેયર હતા. મિત્રો, આ 1 માર્ક માટે રીડિંગ કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો પૂછાતા હોય છે, એમાં પૂછી શકાય 1 માર્ક માટેના પ્રશ્નમાં કે હુ વોઝ અરુણિમા સિન્હા, તો નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર હતા. આમ પણ પૂછી શકાય વોટ વોઝ, એમ પણ પૂછી શકાય. તો વોટ વોઝ એનો જવાબ એ જ આવશે. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન એ ટ્રેન, જ્યારે તેણી એક વખત ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સમ ઠગ્સ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. એક વખત પોતે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એના કોચમાં બેઠેલા કોઈ ઠગ એટલે બદમાશ, કોઈ બદમાશ હતા. એ બદમાશે તેનો સોનાનો ચેઇન સ્નેચ છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. She fought back but was thrown out of the speeding train. She fought back. તેણીએ સરળતાપૂર્વક શરણાગતિ ના સ્વીકારી, સરળતાપૂર્વક ચેન ન આપી દીધો. તેણી ફોટ બેક, સામે લડે છે અને લડતા પેલા ઠગ્સ બદમાશ હતા તેને થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, ચાલુ સ્પીડમાં જતી એવી ટ્રેનની બહાર ફેંકી દે છે. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને આ અકસ્માતમાં અરુણિમાનો ડાબો પગ છે એ પોતે ગુમાવી દે છે, કપાઈ જાય છે. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. જ્યારે તેની 24 વર્ષની હતી ત્યારે આ થયું હતું. આ બંને પ્રશ્નો રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં પૂછાય છે કે ક્યારે અકસ્માતનો ભોગ બની હતી. વેન ડીડ શી બીકમ ધી વિક્ટિમ ઓફ ધ એક્સિડન્ટ, તો 24 વર્ષ, 24 યર્સ. અને બીજું હતું વિચ લેગ વોઝ કટ ઓફ, કયો પગ કપાઈ ગયો હતો, તો લેફ્ટ લેગ. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. અલબત્ત તેણીના જુસ્સાને આ અકસ્માતે ચેન્જ ન કર્યો, બદલાવ્યો નહીં, ઓગાળ્યો નહીં, ઘટાડ્યો નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, AIIMS, એઇમ્સ જેને કહીએ છીએ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ, એ એઇમ્સનું ફૂલ ફોર્મ છે. દિલ્હીમાં આવેલા એઇમ્સ હોસ્પિટલમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. આ અરુણિમા સિન્હા છે એના કપાઈ ગયેલા પગની જગ્યાએ કૃત્રિમ પગ જોડવામાં આવ્યો, જોઈન્ટ કરવામાં આવ્યો. એ યર લેટર, અને ત્યારબાદ 1 વર્ષ પછી શી વોઝ રિટ્રેન્ડ એઝ એ માઉન્ટેનિયર. તેણીએ એક પર્વતારોહક તરીકે તાલીમ લીધી અને એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. અને આમ તેણી શી બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી, તેની પ્રથમ સ્ત્રી એમ્પ્યુટી બન્યા. એમ્પ્યુટી એટલે એવો વ્યક્તિ કે જેનો કોઈ શરીરનો કોઈ એક અવયવ છે એ અકસ્માતને કારણે દૂર કરી નાખવામાં આવ્યું છે, કપાઈ ગયું છે અને ઓપરેશન દ્વારા કઢાવી નાખ્યું છે અથવા કપાઈ ગયું છે. તો તેણી આવી રીતે ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી બન્યા માઉન્ટ એવરેસ્ટ સર કરનાર. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. અહીંયા જે સ્ટોરી આપવામાં આવેલી છે તે તેણીની અનફર્ગેટેબલ સ્ટોરી છે. અવિસ્મરણીય એટલે અનફર્ગેટેબલ, અવિસ્મરણીય સ્ટોરી છે. કેવાની અવિસ્મરણીય સ્ટોરી છે? ઓફ હર હોપ, તેણીની આશાની, કરેજ તેણીની હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન તેની પ્રેરણાની. લેટ્સ રીડ 4 scenes of her life narrated in her own words. તેણીના શબ્દોમાં જ તેણે જે વર્ણન કર્યું છે એ અહીંયા 4 જુદા જુદા દ્રશ્યોમાં, 4 સીન્સમાં આપેલું છે. ચાલો આપણે વાંચીએ. સીન 1, દ્રશ્ય 1. I had started dozing. સિદ્ધુ અહીં શરૂઆત કરે છે કે પોતે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને ટ્રેનમાં મુસાફરી કરતા સમયે she had started dozing. ડોઝ એટલે ઝોકા ખાવા, જોડા ખાવા આપણે કહીએ છીએ, ઝોકા ખાવા. She had started dozing. My eyes were closed but my mind was awake. અગાઉ મેં તમને કહ્યું એ પ્રમાણે આ ઓટોબાયોગ્રાફીમાંથી લેવામાં આવેલું છે એટલે ફર્સ્ટ પર્સનમાં લખેલું છે. કહે છે કે my eyes were closed, મારી આંખો બંધ હતી. પોતે
ઝોકા ખાઈ રહ્યા હતા એટલે આંખો બંધ હતી, બટ માય માઇન્ડ વોઝ અવેક, પણ મારું મન છે એ જાગૃત હતું, એટલે સચેત હતા. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ, મને યાદ છે કે સમવન સેઇંગ ધેટ, કોઈ વ્યક્તિ કહેતું હતું કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, થોડા જ સમયમાં બરેલી સ્ટેશન પર ટ્રેન પહોંચી જશે. I was in deep thought when I felt a hand tugging at my gold chain. તેણે જોકા ખાતા હતા પણ મનથી સચેત હતા, જાગૃત હતા, અને એ સાંભળે છે કે કોઈ વ્યક્તિ બોલે છે કે ટ્રેન હમણાં જ બરેલી સ્ટેશન પર પહોંચશે. આ સમય દરમિયાન પોતે ડીપ થોટ્સ, ઊંડા વિચારોમાં પણ હતા, અને એ જ સમયે આઈ ફેલ્ટ, તેણીએ અનુભવ્યું. શું અનુભવે છે કે એ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, કોઈ એક વ્યક્તિનો હાથ એના પોતાના ગળામાં પહેરેલા સોનાના ચેન છે એના પર પડે છે, જે ચેન ખેંચી લેવાનો પ્રયત્ન કરે છે. A girl's sixth sense is always her best companion. કોઈ એક છોકરી હોય છે, એ છોકરીની સિક્સ્થ સેન્સ છે એના માટે હંમેશા સારામાં સારું સાથીદાર હોય છે. મિત્રો, આપણે એમ પણ એક પ્રશ્ન પૂછાય છે કે ફાઇન્ડ આઉટ ધ લાઇન ફ્રોમ વિચ લેસન અથવા રીડ ઇટ ઇઝ ટેકન. એમાં પૂછી શકાય કે કયા લેસનમાંથી અથવા કયા રીડમાંથી લીધેલું છે. લાઇન કઈ હોઈ શકે? લાઇન હોઈ શકે એ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. તો એ આવે છે યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ માંથી. ધ્યાન રાખવું. એ કહે છે કે કોઈ પણ છોકરી હોય છે એની સિક્સ્થ સેન્સ હોય છે, છઠ્ઠી ઇન્દ્રિય, એની બેસ્ટ કમ્પેનિયન, સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, મેં અંતઃસ્ફુરણાથી મારી આંખો ખોલી, એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, મારી આસપાસ 4 થી 5 યુવાન વ્યક્તિઓને વીંટળાયેલા જોયા, એટલે કે આસપાસ ઉભેલા જોયા. Their drunken looks, એનો દેખાવ કેવો હતો? ડ્રંકન એટલે દારૂ પીધેલા હતા. Their drunken looks and behavior, અને એનું વર્તન, એમનું વર્તન અને એનો દારૂડિયો એવો દેખાવ, gave me an inkling of their intention. ઇન્કલિંગ એટલે સંકેત, અને ઇન્ટેન્શન એટલે ઈરાદો. તેમનો દેખાવ અને તેમનું વર્તન લેખિકાને તેઓનો ઈરાદો શું છે એનો સંકેત આપી દે છે. આઈ સ્ટુડ અપ ઇન અ ફ્લેશ, ઇન અ ફ્લેશ એટલે ક્વિકલી, ઝડપથી લેખિકા ઊભા થઈ જાય છે અને તરત જ શું કરે છે? To tell them that I had no intention of parting with my chain. લેખિકા તરત જ ત્યાંથી ઊભા થઈ જાય છે એવું દર્શાવવા માટે કે she did not have the intention of parting with her chain. તેણી પોતાના ચેનથી પાર્ટ થવા માંગતી ન હતી. પાર્ટ થવું એટલે જુદું પડવું, છૂટું પડવું. પોતે પોતાનો ચેન આપી દેવા માંગતી ન હતી. So they came together at me. લેખિકા જ્યારે ઊભી થઈ ગઈ ત્યારે ઓલા 4-5 જણા હતા એ બધા એક સાથે લેખિકા પાસે એનો ચેન છીનવી લેવા માટે એના તરફ આવ્યા. Even though the compartment was full, અહીંયા એક કરુણા રજૂ કરવામાં આવેલી છે કે લેખિકા જે ટ્રેનમાં જઈ રહ્યા હતા એ જ ટ્રેનના એ જ કોચમાં જેમાં પોતે મુસાફરી કરી રહ્યા હતા એ કોચ ફૂલ હતો, લોકોથી ભરપૂર હતો. None of my fellow passengers got up to even inquire what was happening. કમનસીબી એ હતી કે પોતે જે કોચમાં ટ્રાવેલિંગ કરી રહ્યા હતા એ કોચ લોકોથી ભરપૂર હોવા છતાં એમના ફેલો પેસેન્જર્સમાંથી એક પણ પેસેન્જર એવી તસદી લેતો નથી કે એ જાણે કે શું થઈ રહ્યું છે. આ છોકરી એકલી છે, એની સાથે 4-5 જણા છે, એ કંઈક બદમાશી કરી રહ્યા છે, તો એનો વિરોધ કરવાવાળું પણ કોઈ રહ્યું નહીં. વિરોધ કરવો તો બાજુ પર રહ્યું, પણ એની ઇન્ક્વાયરી પણ કોઈ કરતું નથી, જાણે એમને આ બાબત સાથે કશું લાગતું ઓળખતું ન હતું. Forget about their coming to my rescue. એ લોકોએ કે મને બચાવવા આવે એ તો ભૂલી જ જાઓ, પણ એને કઈ ઇન્ક્વાયરી ન કરી, સમૂહ જોયું નહીં કે આ છોકરી સાથે શું થઈ રહ્યું છે. I had no option but to take them on. લેખિકા કહે છે કે I had no option but to take them on. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, એક જ વિકલ્પ હતો કે to take them on એટલે to encounter them, તેઓનો સામનો કરવો. આ લાઈન પણ પૂછી શકાય છે કે કયા રીડમાંથી લીધેલી લાઈન છે. એમાં ફાઇન્ડ આઉટ ધ રીડમાં. So I caught a youth who was trying to size me up. તેથી તરત જ લેખિકા છે એક યુવાન વ્યક્તિ હોય, યુથ એટલે કોઈ યુવાન વ્યક્તિ માટે વાપરેલું છે. 5 જણામાંથી એક જણાને પકડી લે છે, who was trying to size me up, જે મને માપી રહ્યો હતો. એટલે એકી દરે એક
કીટ હશે, લેખિકા સામે જોઈ રહ્યો હતો, એને લેખિકા છે એ પકડી લે છે બાય હિઝ કોલર, એના કોલરથી પકડી લે છે અને એન્ડ પુશ્ડ હિમ બેક, એને પાછળ ધક્કો મારી દે છે. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ, બીજા બે જણા હતા, કપલ બે, બીજા બે જણાને પોતે કિક કરે છે, લાત મારે છે. An exceptional battle had begun inside the train on the move. Exceptional, અપવાદરૂપ. An exceptional battle had begun. એક અપવાદરૂપ યુદ્ધ શરૂ થઈ ગયું, લડાઈ શરૂ થઈ ગઈ. ક્યાં? Inside the train on the move. ચાલતી ટ્રેનમાં. અપવાદરૂપ શું કામ કહ્યું છે? કારણ કે એક છોકરીને 4-5 જણા હેરાન કરે છે તો એ બાબત અપવાદરૂપ થઈ ગઈ, કારણ કે એને હેલ્પ કરવા માટે આટલા બધા લોકોમાંથી બીજા કોઈ આવ્યા નહીં. The wolves, આ 5-1 જણા જે હતા એ બધા માટે લેખિકાએ શબ્દ વાપર્યો છે wolves, વરુઓ. The wolves made another attempt to snatch my chain. આ વરુઓએ, જંગલી લોકોએ મારા પાસેથી ચેન છીનવવા માટેનો બીજો એક પ્રયત્ન કર્યો. Still I resisted. છતાં મેં એનો વિરોધ કર્યો. Until one of them, driven by a frenzy, gave me an extra hard kick. ત્યાં સુધી મેં વિરોધ કરી રાખ્યો જ્યાં સુધી એમાંથી એક જનૂન પામેલો વ્યક્તિ છે એને ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, બહુ વધારે ફોર્સથી કિક કરી દીધું, લાત મારી દીધી. અને યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, પોતાની બધી જ શક્તિનો ઉપયોગ કરીને આ 5-1 જણામાંથી એક વ્યક્તિએ જોરથી કિક કરી દીધી લેખિકાને અને ઓફ બેલેન્સ, લેખિકા છે એનું બેલેન્સ પોતે ગુમાવી દીધું અને આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, એનું બેલેન્સ ગુમાવી ગયું અને પોતે પોતાનું બેલેન્સ સમયસર રિકવર ન કરી શક્યા. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, અને લિટરલી તેની ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, એટલું બધું જોરદાર વેગથી એને લાત લાગી કે એ ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ ગયા. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, ટ્રેનમાંથી બહાર ફંગોળાઈ ગયા, પણ એક વસ્તુ સારી હતી કે એના હાથમાં હજી એનો મોબાઈલ ફોન એમને જકડાયેલો અથવા પકડાયેલો હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન. લેખિકા છે એને જોરથી લાત લાગી ગઈ અને ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગયા. બરાબર એ જ સમયે સામે બીજા ટ્રેક્સ જઈ રહ્યા હતા, એના પરથી બીજી એક ટ્રેન પસાર થઈ રહી હતી. હજી લેખિકા જમીન પર પડ્યા ન હતા, લેખિકા હજી એરમાં, હવામાં જ હતા. એવામાં તો બાજુમાંથી બીજી ટ્રેન પસાર થતી હતી, સીધા એ ટ્રેન સાથે અથડાઈ ગયા. I was mid-air when I flew right into another train. સીધા બીજી સામેથી જતી ટ્રેન છે એની સાથે અથડાયા. Moving on the next track. એ ટ્રેન બીજા ટ્રેક પરથી જે પસાર થઈ રહી હતી. My body hit the moving steel. Moving steel, ઝડપથી જતું એવું સ્ટીલ, સ્ટીલની એટલે કે લોખંડની બનેલી જે આ ટ્રેન હતી એ ટ્રેન સાથે એનું શરીર અથડાય છે. એન્ડ rebound to my train. શરીર એટલે કે લેખિકા છે એ સામેની ટ્રેન સાથે અથડાય છે અને તરત જ રિબાઉન્ડ કરી અને પાછી પોતાની ટ્રેન સાથે અથડાય છે. એક ટ્રેન સાથે અથડાય છે, વળી એકદમ એ ટ્રેન સાથે અથડાય છે, એટલે આ તરફ ફેંકાય છે અને પોતે જે ટ્રેનમાંથી ફેંકાઈ હતી એ ટ્રેન સાથે વળી અથડાય છે. આવું 2-3 વખત થાય છે અને પછી તેણી નીચે પડે છે. This ping pong must have continued for several seconds. For several seconds, કેટલીક સેકન્ડ સુધી આ પિંગ પોંગ ચાલુ રહ્યું. પિંગ પોંગ એટલે શું? પોતે પોતાની ટ્રેનમાંથી ફેંકાય, સામે જતી ટ્રેન સાથે અથડાય છે, વળી પોતાની ટ્રેન સાથે અથડાય છે, વળી સામે જતી ટ્રેન સાથે અથડાય છે. થોડીક સેકન્ડ સુધી આવું પિંગ પોંગ ચાલુ રહ્યું અને પછી પોતે નીચે પડી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગ્રેવિટેશનલ ફોર્સ મને પુલ ડાઉન કરી લે છે, મને ખેંચી લે છે. એ પહેલા આ ગ્રેવિટેશનલ ફોર્સ મને ખેંચીને જમીન પર લાવે છે એ પહેલા આ થોડીક સેકન્ડ સુધી પિંગ પોંગ ચાલુ રહ્યું. Despite my efforts, my left leg fell on the track. મેં ખૂબ પ્રયત્નો કર્યા, પણ ડિસ્પાઇટ એટલે છતાં, ડિસ્પાઇટ માય એફોર્ટ્સ, મારા પ્રયત્નો હોવા છતાં, માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક, મારો ડાબો પગ છે એ ટ્રેક પર, પાટા પર પડી ગયો. ગચ, that was the sound of my leg getting chopped. ચોપ, કપાઈ જવું. જેવો પાટા પર એટલે ટ્રેક પર એનો ડાબો પગ પડ્યો કે તરત જ ગચ કરતો અવાજ આવ્યો અને આ અવાજ હતો એનો ડાબો પગ કપાઈ ગયો એનો. There was no one to hear my intense scream.
પણ એ સમયે એને જે ચીસ પાડી, તીવ્ર વેદનાને કારણે ચીસ પાડી, એ ચીસ સાંભળનાર કોઈ વ્યક્તિ ન હતું. ધેર વોઝ નો વન, કોઈ પણ વ્યક્તિ ત્યાં ન હતું ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી આ વેદના ભરી ચીસ સાંભળવા ત્યાં કોઈ હાજર ન હતું. આઈ લે મોશનલેસ ફોર એ વાઇલ એટલે થોડી વાર માટે. આઈ લે મોશનલેસ એટલે ગતિહીન, હું ગતિહીન થઈને ત્યાં પડી રહી. વોચિંગ ધ રેડ ટેઇલ લાઇટ ઓફ ધ ટ્રેન, એ ટ્રેન જે પસાર થઈ રહી હતી એની ટેલ લાઇટ કે જે દૂર દૂર જઈ રહી હતી, કારણ કે ટ્રેન છે હવે ત્યાંથી આગળ નીકળી ગઈ હતી, એને પોતે જોઈ રાખતા હતા. અન્ટિલ ઇટ ડીમ્ડ, ત્યાં સુધી જ્યાં સુધી આ લાઇટ બહુ ડીમ થઈ ગઈ, ઝાંખી થઈ ગઈ, અને ઇન્ટુ ધ ડાર્કનેસ, અને ફેડેડ ઇન્ટુ ધ ડાર્કનેસ, અને અંધારામાં તે અદ્રશ્ય થઈ ગઈ. એટલે કે ટ્રેન દૂર દૂર જતી રહી ત્યાં સુધી ટ્રેનની ટેલ લાઇટને જોતી રહે છે લેખિકા, અને મોશનલેસ પડી રહે છે. ધેન આઈ ફેઇન્ટેડ, પછી લેખિકા છે એ બેભાન થઈ જાય છે. ફેઇન્ટ, મૂર્છિત થઈ જવું, બેભાન થઈ જવું. નેક્સ્ટ આવે છે સીન 2. આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ મેડિકલ સાયન્સીસ, જે એઇમ્સનો ફૂલ ફોર્મ છે. કહે છે આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ, એમને જ્યારે મૂર્છિત હાલતમાંથી ભાનમાં આવ્યા ત્યારે ખ્યાલ પડ્યો કે એઇમ્સમાં તેને એડમિટ કરવામાં આવ્યા હતા. એઇમ્સ દિલ્હીમાં આવેલી છે એમાં. ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ, એ સમયના પીએમના ઇન્ટરવેન્શન, દખલગીરીથી એને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા. The union government would bear the entire cost of my treatment. અને યુનિયન ગવર્મેન્ટ છે એને નક્કી કર્યું હતું કે, એટલે કે પીએમ નો ઓર્ડર હતો કે યુનિયન ગવર્મેન્ટ છે એને આ છોકરીની બધી ટ્રીટમેન્ટ છે એનો ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. Soon AIIMS began issuing daily medical bulletin on my status. અને થોડા જ સમયમાં લેખિકાના સ્ટેટસ પર એઇમ્સે ડેઇલી બુલેટિન, સમાચાર જાણે દર્શાવવાના, પ્રસારિત કરવાના શરૂ કરી દીધા કે ભાઈ છોકરીની હાલતમાં કેટલો સુધાર છે. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march. લેખિકાને જણાવવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ડ્રાઈવર્સ, અને રોડ સાઇડ વેન્ડર્સ, રોડની સાઈડ પર બેસીને જે ફેરી કરતા હોય અથવા નાની મોટી વસ્તુઓ વેચનાર જે વેન્ડર્સ, ફેરિયા હોય છે, એ બધા જ વેર કેરિંગ આઉટ એ કેન્ડલ માર્ચ, એ લોકો કેન્ડલ માર્ચ યોજી રહ્યા હતા ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, લેખિકાને વધારે વધારે સપોર્ટ કરવા માટે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને લેખિકાની રિકવરીની પ્રેયર કરવા માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, શ્રેષ્ઠ ટેકનોલોજી અને લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. સમયાંતરે અથવા ઝડપથી લેખિકા છે એને ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી અને રિસ્પોન્ડ કરવા લાગી. અહીંયા વાત કરે છે જેમ જેમ લોકોને લેખિકા સાથે બની ગયેલી આ ઘટનાની ખબર પડતી ગઈ એમ એમ લોકો એના તરફ વધારે સહાનુભૂતિ દર્શાવતા ગયા અને એના સપોર્ટમાં કેન્ડલ માર્ચ કાઢતા ગયા. કેન્ડલ માર્ચ કરે છે, લોકો પ્રેયર્સ કરે છે, અને આ લેખિકા છે એ પોતે એને અપાતી ટ્રીટમેન્ટને ઝડપથી રિસ્પોન્ડ કરતી જાય છે. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, એક સવારે એમના બ્રધર ઇન લો એટલે અહીંયા જીજાજીની વાત કરે છે, એમના જીજાજી એટલે કે એમની બેન લક્ષ્મી હતી, એમના પતિ સાહિબ સડનલી આસ્ક્ડ મી, એમનું નામ છે, જીજાજીનું નામ આપ્યું સાહિબ. સડનલી આસ્ક્ડ મી, એને એકાએક મને પૂછ્યું કે એવરેસ્ટ ચડોગી. હોસ્પિટલમાં જ્યારે બેડ પર લેખિકા હોય છે ત્યારે એમના જીજાજી છે, જેમણે તે દિવસે ન્યૂઝપેપરમાં કંઈક વાંચ્યું હશે, એના મનમાં કંઈક વિચાર આવ્યો એટલે પૂછે છે કે ભાઈ એવરેસ્ટ ચડોગી, શું તું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ? He had just read an interesting piece of information in the newspaper. કારણ કે એને ન્યૂઝપેપરમાં કંઈક મહત્વની એવી વાત અને ઇન્ટરેસ્ટિંગ વાત કંઈક વાંચી હતી. No female amputee had ever scaled Everest. અને એમ પણ કહ્યું કે લેખિકાને કે no female amputee had ever scaled Mount Everest.
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર હજુ સુધી કોઈ ફિમેલ એમ્પ્યુટી નથી થયા. કોઈ ફિમેલ એમ્પ્યુટી હજુ સુધી માઉન્ટ એવરેસ્ટ સર કરી શક્યા નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ. આ વાંચી અથવા સોરી આ સાંભળી અને લેખિકા કહે છે કે આઈ વોઝન્ટ અમ્યુઝડ, મને કંઈ આશ્ચર્ય ન થયું. આઈ હેવ લોસ્ટ એ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. પ્રશ્ન કરે છે કે ભાઈ મારો પગ મેં ગુમાવી દીધો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માયસેલ્ફ. લેખિકાએ પોતે પોતાની સાથે વાત કરવાનું ચાલુ કરી દીધું, એટલે સ્વગત બોલવા લાગ્યા, વિચારવા લાગ્યા. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. વિચાર કરે છે કે જો હું મારા જીજાજીએ કહ્યું એ પ્રમાણે પ્રયત્ન શરૂ કરું અને માની લ્યો એમાં હું સફળ થઈ જાઉં, માની લ્યો આ માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળ થઈ જાઉં, તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી. હું ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી બની જઈશ. પોતે વિચાર કરે છે કે પોતે ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી બની જશે ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, જેના નામે આ રેકોર્ડ સર્જાશે કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી કોણ? અરુણિમા સિન્હા. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ. થોડા સમય સુધી એને વિચાર કર્યો આ બાબત વિશે. એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ. પછી લેખિકા પોતે પોતાના જીજાજીને કન્વે કરે છે, સંદેશો પાઠવે છે, જણાવે છે પોતાનો વિચાર. માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ રીઝન ટુ ડ્રીમ, માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. પોતે પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે હું આ ચેલેન્જ, આ પડકારને સ્વીકારીશ અને માઉન્ટ એવરેસ્ટ સર કરીશ. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. લેખિકા કહે છે કે ઠીક હે હમ કરેંગે. આ લાઈન પણ જરૂરી છે, જે ક્વેશ્ચનમાં પૂછાય છે કે કયા રીડમાંથી આ લાઈન લીધેલી છે. ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. લેખિકા કે ભલે આપણે આ કાર્ય કરશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ એ મિશન. હવે લેખિકાના જીવનમાં કંઈક ધ્યેય આવી ગયો. અત્યાર સુધી આ એક્સિડન્ટ થયું પછીથી એનું જીવન છે એ ધ્યેય વગરનું બની ગયું હતું, કારણ કે એક પગથી પોતે કોઈ ગેમ તો રમી શકે એમ હતી નહીં અને માટે એને એમ થઈ ગયું કે એનું જે જીવન છે એ ધ્યેય રહિત થઈ ગયું. પરંતુ એના જીજાજીએ જે એને સજેશન કર્યું એ બાબત પરથી એને નવું ધ્યેય મળી ગયું. એ ગોલ, એ રીઝન ટુ ડ્રીમ. સ્વપ્ન જોવા માટે એની પાસે કારણ મળી ગયું. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, નો ડાઉટ. એના માટે આ સરળ તો હતું જ નહીં. થ્રુ આઉટ માય લાઈફ નથિંગ એટ કમ ઇઝી. પણ એ વિચાર કરે છે કે એના જીવનમાં એને સરળતાપૂર્વક કંઈ મળ્યું જ નથી, તો ભલે એક વધારે ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે પણ સફળતા પોતે મેળવશે. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. એને એક નવું ધ્યેય મળી ગયું જીવનનું, એટલે એને એમ લાગ્યું કે જાણે એનો પોતાનો પુનર્જન્મ થયો હતો, નવો જન્મ થયો હતો. Then I started waiting for my artificial limb to arrive. limb એટલે અવયવ, શરીરનો એક ભાગ, એટલે કે અહીંયા પગ. પછી પોતે પોતાને ગુમાવી દીધેલા પગની જગ્યાએ કૃત્રિમ પગ ફિટ થાય એની રાહ જોવા લાગ્યા. When it finally arrived, જ્યારે ફાઇનલી એને કૃત્રિમ પગ ચડાવવામાં આવ્યો, ફિટ કરવામાં આવ્યો, ત્યારે I was overjoyed. લેખિકા ખૂબ ખુશ થઈ ગયા. The artificial leg felt almost like my real leg. એને ફિટ કરેલો આ કૃત્રિમ પગ ઓલમોસ્ટ એના સાચા પગ જેવો જ લાગતો હતો. I could hardly feel the difference. ભાગ્યે જ એને બંનેમાં કંઈક તફાવત જોવા મળતો હતો. I had started falling in love with this stranger. આ આર્ટિફિશિયલ લેગ માટે વાપરવામાં આવ્યું છે. મને કે આ કૃત્રિમ પગ જે ચડાવવામાં આવ્યો, ફિટ કરવામાં આવ્યો હતો, એને હું હવે ચાહવા લાગી હતી. એટલે લેખિકા પોતે પોતાના શરીરમાં ફિટ કરેલા આ કૃત્રિમ પગને ચાહવા લાગી હતી. whom I was wedded for life. આ કૃત્રિમ પગ સાથે જીવનભર જાણે મારા લગ્ન થઈ ચૂક્યા હતા, વરી ચૂકી હતી, કારણ કે આ કૃત્રિમ પગ હવે એના શરીરથી જુદો નહોતો થવાનો. I had set my eyes on a mountain. હવે તો I had set my eyes. To set eyes એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. એને એક ટાર્ગેટ બનાવી લીધો અને એ હતો ટાર્ગેટ માઉન્ટેન્સ, એટલે કે પર્વત, અને ખાસ કરીને માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો. And I needed to prepare myself with the help of this stranger. અને મારે એના માટે આ સ્ટ્રેન્જરની મદદથી જ પ્રિપેરેશન કરવાની હતી, આવું લેખિકા કહે છે. એટલે કે આ સ્ટ્રેન્જરની મદદથી જ, આ કૃત્રિમ પગની મદદથી જ એને પોતે આ સિદ્ધિ પ્રાપ્ત કરવાની હતી, એના માટે પહેલા પ્રિપેરેશન્સ કરવાની હતી. હવે આવે છે સીન 3, નેક્સ્ટ વિડીયોમાં જોઈએ છીએ.